सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। શ્રવણ, મનન અને નિધિધ્યાસન એ જ્ઞાન પ્રાપ્તિના મુખ્ય સાધનો છે. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીએ વૈરાગ્યની પ્રાપ્તિ કર્યા બાદ અને વિવેક પ્રાપ્ત કર્યા બાદ એ પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે જઈને શ્રવણ કરવું જોઈએ. ગુરુ પાસે જાય છે, શ્રવણ કરે છે, શ્રુતિ સંમત તર્ક દ્વારા મનન ક્રિયા પણ કરે છે અને એક સ્પષ્ટ અભિગમ ધરાવે છે કે આત્મા સત્ય અને દેહાદિથી હું ભિન્ન છું અને એ જ આત્મા આ જગતનું અધિષ્ઠાન છે અને આ સર્વ જગત જે છે એ માત્ર એના ઉપર અધ્યારોપિત છે, ઘટ મૃત્તિકાવત છે. એ પ્રકારનું જ્ઞાન સંપાદન કરે છે. પણ એ પ્રકારનું જ્ઞાન સંપાદન કરવા છતાં પણ એ દ્રષ્ટિ સતત જીવનમાં પ્રાપ્ત રહેતી નથી અને વળી પાછું વિપરીત ભાવના એટલે કે જગતને સત્ય માની લેવાની ભ્રાંતિ થાય છે. આમ તો કોઈ પૂછે કે જગત સાચું કે ખોટું તો તરત કહી દઈએ કે જગત તો સ્વપ્ન જેવું છે. આમ તો તરત કહી દઈએ છીએ, પણ આપણા પ્રશ્નો, આપણા સંઘર્ષ, આપણી લેતી દેતી, આપણું કર્તવ્ય, આપણા કર્મો અને આપણા કર્મનું ફળ, એ બધાની અંદર સત્ય બુદ્ધિ છે એ જતી નથી. હું મારા કર્મના ફળ ભોગવું છું, મેં કર્યું છે એટલે મારે ભોગવવાનું છે, આણે આમ કર્યું માટે એણે આમ નહોતું કરવું જોઈતું, આમ કરવા જેવું હતું અને મારું આ કર્તવ્ય છે. આ પ્રકારની કર્તૃત્વની બુદ્ધિ ટકેલી છે અને આવી બુદ્ધિ ટકેલી હોય ત્યારે એની અહમ નિષ્ઠા જે છે એ નિષ્ઠા ઉપાધિમાં જ હોય. ઉપાધિમાં હું બુદ્ધિ ન હોય તો કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. પરંતુ કર્તવ્ય વિષયક બુદ્ધિ બાકી રહેતી હોય તો સમજવાનું કે આપણી ઉપાધિની અંદર અહમ બુદ્ધિ છે, એટલે દેહાદિને મિથ્યા કે આપણાથી ભિન્ન જાણવા છતાં પણ એમાં આપણી સ્થિરતા એટલે મતિની સ્થિરતા થઈ નથી એવું સમજવું. આને વિપરીત ભાવના રૂપી દોષ કહેવામાં આવે છે. શ્રવણ કરતી વખતે, શ્રવણ મનન કરતી વખતે 3 પ્રકારના દોષ આપણને ઉપલબ્ધ થાય છે. એમાં પ્રથમ પ્રકારનો દોષ છે કે શ્રુતિ વાક્યમાં શંકા જાગે. આ શાસ્ત્ર કહે છે સાચું છે? શું ખરેખર જગત મિથ્યા છે કે સત્ય છે? ખરેખર હું દેહાદી છું કે નહીં? એ પ્રકારની શંકાને પ્રમાણગત શંકા કહેવામાં આવે છે. અને જ્યાં સુધી પ્રમાણમાં જ શંકા હોય, જ્યાં સુધી મને મારી આંખમાં જ શંકા હોય કે ખરેખર મારી આંખ બરાબર જુએ છે કે નહીં, ત્યાં સુધી જે કંઈ દેખાય એ બધું ખોટું જ છે એવી મારી દ્રઢમતી હોય. બસ એ પ્રમાણે શ્રુતિ વાક્યમાં શંકા હોય તો જે કંઈ સમજ છે આપણા જીવન પ્રત્યેની, એ સમજ કે આપણો અભિગમ એ પૂરેપૂરો શંકાશીલ જ હોય અને માટે સૌ પ્રથમ પ્રમાણગત સંશયને દૂર કરવો જોઈએ. અને એ પ્રમાણગત સંશયને દૂર કરવા માટે શાસ્ત્ર કહે છે કે શ્રવણ મનન એકવાર કરી લીધું હોય તો પુનઃ શ્રવણ કરવું જોઈએ. અને પુનઃ શ્રવણ કરીને શાસ્ત્ર ખરેખર શું કહેવા માંગે છે, દ્વૈતની વાત કરે છે કે અદ્વૈતની વાત કરે છે, હું અને ઈશ્વર ભિન્ન છીએ કે અભિન્ન છીએ, જગત સત્ય છે કે મિથ્યા છે, આ પ્રકારની વિચારણાની અંદર આપણે પરોવાવું જોઈએ. આને દ્વિતીય પ્રકારનું શ્રવણ કહેવામાં આવે છે. યાદ રાખવાનું કે જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રવણ છે, પણ એ પ્રથમ પ્રકારનું શ્રવણ છે.
દ્વિતીય પ્રકારનું શ્રવણ તો જ્ઞાન પ્રાપ્ત થવાથી જો શંકા ઉત્પન્ન થઈ હોય, ક્લેરિટી ન પ્રાપ્ત થઈ હોય, તો એ શંકા નિવારણ કરીને પ્રમાણગત સંશયની નિવૃત્તિ કરીને અંતઃકરણગત દોષની નિવૃત્તિ માટે પુનઃશ્રવણ કરવામાં, ફરીથી ઉથલાવવામાં આવે અને એ પ્રકારનું કાર્ય બ્રહ્મસૂત્રની અંદર કરવામાં આવે છે. એટલે બ્રહ્મસૂત્ર છે એ પુનઃશ્રવણ જેવું છે. અને પુનઃશ્રવણ ક્યારે કરવાનું હોય? જ્યારે એકવાર શ્રવણ કર્યા પછી પ્રમાણ અસંભાવના રૂપી સંશય રહેલો હોય તો એનું નિવારણ કરવા માટે કહેવામાં આવે છે. ત્યારબાદ ચિત્તગત બીજો દોષ રહેલો છે, જેને પ્રમેય અસંભાવના રૂપ દોષ કહેવામાં આવે છે. પ્રમેય અસંભાવના રૂપી દોષ એટલે કેવો? કે ભાઈ શાસ્ત્રએ તો કહ્યું બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, અને શાસ્ત્રમાં મને પૂરી શ્રદ્ધા પણ છે, શંકા પણ નથી. શાસ્ત્ર વાક્ય એ બ્રહ્મ વાક્ય છે, ઈશ્વર વાક્ય છે. એટલું જ નહીં, મેં તર્ક દ્વારા પણ સમજી લીધું કે એમાં કોઈ શંકાને અવકાશ રહેતો નથી અને એ પ્રમાણ છે. એટલે પ્રમાણની અંદર કોઈ પ્રકારનો સંશય નથી. એટલે કે પોતાની આંખમાં જેમ સંશય નથી, આંખ તો બરાબર જુએ છે અને છતાં ધૂંધળું દેખાતું હોય તો ક્યાં તો ફોગ હોય અને કાં તો કોઈક વચ્ચે આવરણ હોય તો જ આપણને ધૂંધળું દેખાય. એમ પ્રમાણ સંશય નથી હવે રહ્યો. અર્થાત શાસ્ત્ર તો બરાબર કે છે અને શાસ્ત્ર જે કે છે એમાં મારી દ્રઢ મતિ છે, નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે, સત્ય બુદ્ધિ અવધારણમ છે, એને જ શ્રવણ પૂરું થયું કહેવાય. જ્યાં સુધી એ તત્વાર્થ બુદ્ધિ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી શ્રવણ અધૂરું કહેવાય. હવે શ્રવણ થઈ ચૂક્યું છે અને શ્રવણ એટલે શું? શ્રુતિ તાત્પર્યની પ્રાપ્તિ. શ્રુતિ તાત્પર્ય શું છે? બરાબર સમજો. શંકરાચાર્યજી અડધા શ્લોકમાં જે કહ્યું એ શ્રુતિ તાત્પર્ય છે. કયું? બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરાહ. અહીંયા જગત મિથ્યા જ્યારે જ્યારે શબ્દ વપરાય ત્યારે હું એને તમારા પ્રેક્ટિકલ જગતની અંદર મૂકી દઉં છું. કારણ કે આમ તો જગતને સત્ય કે મિથ્યા આપણે કહેવા માટે ટાઈમે નથી રહેતો અને આપણે એની પછી ચિંતા કરવાની જરૂર પણ નથી. પણ આપણા પ્રોબ્લેમ્સ સત્ય કે મિથ્યા, આપણા પ્રોબ્લેમ સત્ય સમજીએ તો સમજવાનું હજી શ્રુતિ તાત્પર્ય પ્રાપ્ત થયું. હું અને મારી જવાબદારીઓ એ ટકી રહેતી હોય ને આપણે એમ બોલીએ બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, એનો અર્થ કે આપણે કંઈ સમજ્યા જ નથી. જ્યારે આપણને ખબર હોય કે આ મૃગજળ છે પછી ડૂબવાનો ભય ક્યારે? આમ તો આખું સરોવર છે ને એ મૃગજળનું જ છે, પણ મને એમ થાય છે કે મારા કપડાં પલળી જશે તો મારી પાસે બીજી સ્પેર જોડ નથી. એનો અર્થ એ થયો કે માણસ કંઈ સમજ્યો જ નથી કે આ મૃગજળ છે. એમ જેને સમજણ પડી ગઈ હોય કે જગત મિથ્યા, એને પોતાના પ્રશ્નો છે એ એટલા જ બાહ્ય જણાવવા જોઈએ. વ્યવહાર છે ના નથી એવું નથી કહેતું. જગત છે, વ્યવહાર છે, પણ એ માત્ર વ્યવહાર છે, પરમાર્થ નથી. જેમ ઘટમાં પાણી ભરીએ છે, વ્યવહાર છે, પણ ઘટ સત્ય બુદ્ધિ નથી, સત્ય તો માટી જ છે. બસ એમ વ્યવહારિક સત્યતા બરાબર છે અને વ્યવહારિક સત્યતા સમજવી એને જ સમજ્યા કહેવાય. એને પારમાર્થિક સત્તા નથી આપતા. એક કાળ માટે છે, ટેમ્પરરી છે. ટેમ્પરરીમાં જે કંઈ થાય એ થાય. આપણે જે જગ્યાએ નોકરી કરતા હોઈએ ને ટેમ્પરરી નોકરી હોય, આપણે 1 મહિના માટે એમ્પ્લોયી હોઈએ અને પછી એમ કે ભાઈ મંદી આવે છે ને આ કંપની ઉઠી જાય છે, આપણને કેટલી ચિંતા થાય? કઈ ચિંતા નહીં, કારણ કે આપણે ટેમ્પરરી છીએ. એમ આ જગતમાં કંઈ પણ ઉથલપાથલ થાય, દેટ ઇઝ ટેમ્પરરી, અર્થાત મિથ્યા. ટેમ્પરરી એટલે જ મિથ્યા, એટલે જ એમ્પિરિકલ રિયાલિટી. અને એ જો સમજ આવી ગઈ હોય છતાં પણ જ્યારે વ્યવહાર કરવામાં આવે ત્યારે શાસ્ત્રના સિદ્ધાંતો અને આપણા અનુભવો એ બંને વચ્ચે પેરાડોક્સ જોવા મળે છે. શાસ્ત્ર કહે છે કે હું દેહાદિથી ભિન્ન છું, અહંકારાદિ દેહાંતાન, એ બધું છે એ એનાથી હું પર ચૈતન્ય આત્મા છું, નિત્ય છું, અજર છું, અમર છું, શાશ્વત છું અને માટે આનંદરૂપ છું, પૂર્ણ છું. અને હું જ્યારે અનુભવ કરું છું, મારા પ્રારબ્ધ પ્રમાણે મને જીવનના અનુભવ પ્રાપ્ત થાય છે અને પ્રારબ્ધગત અનુભવો જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે હું પોતાની જાતને અપૂર્ણ અને અનેક પ્રકારની મર્યાદાઓથી ગ્રસ્ત અનુભવું છું, દુઃખરૂપ અનુભવું છું, ચિંતાગ્રસ્ત અનુભવું છું અને મારે હજી કંઈક પ્રાપ્ત કરવાનું બાકી હોય અને મારે
ઘણા બધા વિઘ્નોનું નિવારણ કરવાનું હોય, એ પ્રકારનો મારો અનુભવ છે. તો મારો અનુભવ મને સતત દુઃખી અનુભવાય છે. શાસ્ત્ર કહે છે તું સુખનો સાગર છે, હું અપૂર્ણ છે એવું અનુભવ છે. શાસ્ત્ર કહે છે તું પૂર્ણ છે, તું અનંત છે, વ્યાપક છે. આવો જ્યારે અનુભવ સાથે પેરાડોક્સ થતો હોય એને પ્રમેય અસંભાવના રૂપી દોષ કહેવામાં આવે છે. પ્રમાણ તો બરાબર છે, શાસ્ત્ર વાક્યમાં મને શંકા નથી, પણ ખરેખર શું જે શાસ્ત્રમાં કહેવાયું છે એવું અનુભવતી નથી. તો એ મારા અનુભવ અને શાસ્ત્ર વચન વચ્ચેનો જે પેરાડોક્સ છે એને પ્રમેય અસંભાવના રૂપ દોષ કહેવામાં આવે. અને એનું નિવારણ કરવા માટે શ્રુતિ સંમત તર્કનો સહારો લેવામાં આવે. અવસ્થાત્રય સાક્ષી અહમ અથવા પંચકોશાતીતોહમ વગેરે પ્રકારનો પંચકોશ વિવેક, અવસ્થાત્રય વિવેક, એ સત્ય અસત્યનો વિવેક, આત્મા અનાત્માનો વિવેક, દ્રશ્ય અને દ્રષ્ટાનો વિવેક, એમ અનેક પ્રકારની વિવેક પ્રક્રિયાઓ આપેલી છે જેના દ્વારા સત્યનો નિર્ણય કરવામાં આવે અને પ્રમેયગત અસંભાવનાની નિવૃત્તિ કરવામાં આવે છે. એને મનન ક્રિયા કહેવામાં આવે છે. તો પ્રમાણ અસંભાવના હોય એટલે કે શ્રુતિ માટે જ જો શંકા હોય તો પુનઃ શ્રવણ કરવું પડે. પણ જો પ્રમેયગત અસંભાવના હોય, શ્રુતિ વાત બરાબર છે પણ મારા અનુભવ સાથે મુશ્કેલી હોય તો એના ઉપર વિચાર કરવામાં આવે અને એ વિચાર વલોણું જેને કહેવામાં આવે, આત્મનિર્મથનમ, એને ચર્નિંગ જે કહેવામાં આવે એને મનન ક્રિયા કહેવામાં આવે. અને એ મનન ક્રિયા પ્રમેય અસંભાવના રૂપી દોષની નિવૃત્તિ માટે કહેવામાં આવેલું છે. આ બંને વસ્તુની વિસ્તારપૂર્વક વિચારણા બ્રહ્મસૂત્રમાં થઈ ચૂકી છે. હવે ત્રીજા પ્રકારની એક દોષ જે કહેવામાં આવે, ત્રીજા પ્રકારનો દોષ એને કહેવામાં આવે વિપરીત ભાવના રૂપી દોષ. અને એ પ્રમેય અસંભાવના પણ નથી, મનમાં શંકા નથી, પ્રમાણમાં પણ શંકા નથી, બધું જ બરાબર છે. અમે સમજી ચૂક્યા છે, અમારું લોજિક, અમારી મતિ બિલકુલ સ્પષ્ટ છે કે સત્ય શું છે, અસત્ય શું છે. છતાં પણ એટલે કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા અને જીવો બ્રહ્મના પરહ અને દેહાદિથી ભિન્ન હું સચ્ચિદાનંદ આત્મા છું, એ પ્રકારની સમજ તો મને સ્પષ્ટ છે, પણ દ્રઢ નથી. એને અદ્રઢ અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અપરોક્ષ જ્ઞાન છે પણ અદ્રઢ પ્રકારનું છે. અદ્રઢ એટલા માટે છે કે વારંવાર એનાથી વિપરીત બુદ્ધિ આવી જાય છે. અને ગઈ વખત મેં કહ્યું હતું એમ કે જેવો ક્લાસરૂમ પતે, ક્લાસમાં હોઈએ ત્યાં સુધી અહમ બ્રહ્માસ્મિ, ક્લાસ પતે એટલે પ્રોબ્લેમ તો પછી, પહેલા તો દેહોહમ, એક ચપ્પલ પહેરીએ એટલે દેહોહમ, ઉપાધિ એ હું સ્ત્રી, હું પુરુષ, હું પિતા, હું માતા, મારું આ કામ. જેવું આપણને ખબર પડે, જેવી બુદ્ધિ આવે કે હું પિતા છું, માતા છું, વકીલ છું, ડોક્ટર છું, પડોશી છું, એ પ્રકારની બુદ્ધિ, સહાધ્યાયી છું, સાધક છું, કોઈ પણ પ્રકારનું ઉપાધિનું અભિમાન એ બરાબર સમજજો. હું સાધક છું, જિજ્ઞાસુ છું, મુમુક્ષુ છું, સહાધ્યાયી છું, એ કોઈ પણ પ્રકારનું રિલેશન તમે કોઈ પણ પ્રકારની તમારી ઉપાધિ સાથે બાંધી એટલે તાદાત્મ્ય અભિમાન કરતાની સાથે બીજી ચપ્પલ પહેરતાની સાથે કર્તવ્ય આવી ગયું. કર્તવ્ય એટલે પ્રોબ્લેમ. હવે મારે આ બાકી છે, આ કરવાનું છે, આ નથી કર્યું, આ અહીંયા કરીશ, આ પછી કરીશ, અને એ પ્રકારની ચર્ચાની અંદર આપણે પડી જઈએ. ચર્ચા કરવી એ વાંધો નથી, પણ એને સત્ય બુદ્ધિ આપી દેવી. ઘડામાં પાણી ભરવું એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઘડાને સત્યતા આપી દઈએ એટલે ઘડો કાણો થાય એટલે દુઃખ થાય, એટલે હાર્ટમાં કાણું પડે. ઘડો ફૂટે એટલે હાર્ટમાં ફૂટે, હાર્ટમાં ક્રેક આવે. એટલે સંબંધોમાં તમે વ્યવહાર કરવાનો વાંધો નથી, પણ કોઈ રીસાયું તો તમે ઊંચા નીચા નાચવા માંડો, તમારું મન નાચતું થઈ જાય. કોઈકને મનાવવાનું બાકી રહે, ટેન્શન ઊભું થાય, પ્રેશર, એક પ્રકારનું પ્રેશર મનની અંદર ડેવલપ થાય છે. અને પ્રેશર ડેવલપ ત્યારે જ થાય જ્યારે એને સત્યતા આપી હોય. એને સત્યતા આપી હોય તો જ પ્રેશર ડેવલપ થાય. એટલે નિશ્ચિંત જીવન પ્રાપ્ત કરવું એને જ જીવન મુક્તિ કહેવામાં આવે છે. અને જીવન મુક્તિ એટલે જ નિશ્ચિંતતા. નિશ્ચિંતતા એટલે બિલકુલ ફ્રી બર્ડ, ટુ રિમેન લાઈક અ ફ્રી બર્ડ. પણ એવું થતું નથી અને વારંવાર જગતને સત્યતા અપાઈ જાય છે.
હું અને મારું એ મમત્વ બુદ્ધિ એટલી દ્રઢ થઈ ચૂકી હોય છે કે આપણને મનની અંદર ચિંતા કરાવતો હોય છે, ઉદ્વેગ કરાવે છે. એક કામ હાથમાં લીધું, એક કામ મારું પૂરું થશે, કેવું થશે, આવું થશે, પેલા શું કહેશે, ઠીકણા શું કહેશે, આમ એક પ્રકારનું પ્રેશર. કંઈ પણ તમે કરો પહેલા પ્રેશર ઊભું થાય છે. હું આ કરીશ, મારા દીકરાને ગમશે કે નહીં ગમે, મારો દીકરો મારું કહ્યું માનશે કે નહીં માને, અનેક પ્રકારના જે પ્રેશર કહેવાય એ મનની અંદર સાથે સાથે આવી જાય છે. અને જો એ આવી જતું હોય તો એને વિપરીત ભાવનારૂપી દોષ કહેવામાં આવે છે. અને આ વિપરીત ભાવનારૂપી દોષની નિવૃત્તિ કરવા માટે નિધિધ્યાસન ઐક્યાગ્રાત સ્વાનિવર્તતે પંચદશીકાર કહે છે, એકાગ્રતાથી એની નિવૃત્તિ થાય છે. વિપરીતા ભાવના યમ વિપરીતા ભાવના ઐક્યાગ્રાત નિવર્તતે, એકાગ્રતાથી નિવૃત્ત થાય છે. ચિત્તની એકાગ્રતા, સિંગલ પોઇન્ટેડનેસ, જ્યારે માણસને સ્પષ્ટ સમજ હોય ત્યારે એના જીવનનું ધ્યેય અને એની દ્રષ્ટિ એ બંનેમાં એક દ્રષ્ટિત્વ આવે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ અને જીવો બ્રહ્મ બના પરહ, બધું એક જ છે. એકત્વ, અભેદ બુદ્ધિ, એકત્વની બુદ્ધિ, અભેદ બુદ્ધિ આવે ત્યારે એ પ્રકારની બુદ્ધિ ટકી રહે તો આ વિપરીત ભાવનાની નિવૃત્તિ થઈ જાય છે. અને એ નિવર્ત એનું એટલે એકાગ્રતા એટલે અહીંયા એનો અર્થ છે, બે પ્રકારનો અર્થ છે. એક તો સિંગલ પોઇન્ટેડનેસ એટલે કે ચિત્તનું એક ધ્યેય વિષયની અંદર એકાકાર રહેવું, તદાકાર ચિત્તનું રહેવું, એને એકાગ્રતા કહેવામાં આવે છે. આપણી જે મતિ છે એ પ્રકારની જ વિચારણા સતત મનમાં રહે એને એકાગ્રતા કહેવામાં આવે છે. અને એ આઉટ ઓફ ફોકસ આપણે ન થઈ જઈએ એના માટે સિંગલ પોઇન્ટેડનેસ થવું બહુ જરૂરી છે. અને એ જવા માટે કે છે કે તત્વ ઉપદેશાત પ્રાક, જો તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલા જેણે ઉપાસના કરી હોય, સગુણ ઈશ્વરની ઉપાસના કરેલી હોય, ભગવાનનું સગુણ રૂપે ધ્યાન કરેલું હોય, તો એવા કૃતોપાસ્તી માટે એ આ સમજ આવતાની સાથે, બ્રહ્મ સત્યમ જગત મિથ્યાની સમજ આવતાની સાથે એ એકાગ્રતાથી મન ચ્યુત થતું નથી. પછી એને બહુ ઓછા સમય માટે સમજને રિમાઇન્ડ કરવી પડતી હોય છે, સ્મૃતિ પ્રાપ્ત કરવી પડતી હોય છે, પણ થોડા સમયની અંદર એની નિષ્ઠા પ્રાપ્ત થઈ જાય છે કે હું જ અહમ બ્રહ્માસ્મિ. એમાં નિષ્ઠા એટલે દ્રઢતા પ્રાપ્ત થઈ. હવે જ્યારે દ્રઢતાની વાત કરીએ, નિષ્ઠાની વાત કરીએ તો એવા સમજવાનું કે ઘણા લોકોને એમ થાય કે દ્રઢતા પ્રાપ્ત કરવી, નિષ્ઠા પ્રાપ્ત કરવી શેમાં? તો કે આપણા જ્ઞાનમાં. એને જીવન મુક્તિ કહી છે. આ એટલે શું? જેમ કોઈ પણ માણસ તમને ક્યારે પણ તમારા નામથી બોલાવે તો તમારા નામ સાથે તમે કેવા એક રૂપ થઈ ગયા છો. તમે ક્યારે કેટલી વાર જપ કરીને નક્કી કર્યું, દાખલા તરીકે મારું નામ તન્મયાનંદ પડ્યું, તો આ તન્મયાનંદની મેં માળા કેટલી વાર કરી હશે? કદાચ તમારા લોકોના નામ વધારે વાર લીધા હશે, એટલી વાર મેં મારું નામ નહીં લીધું હોય. અને આ નામ ક્યારે આપવામાં આવ્યું? સંન્યાસ દીક્ષા પછી. પણ જેવું કોઈ નામ બોલે ને એની સાથે આપણે એકદમ, આને કહેવાય દ્રઢતા, આને કહેવાય દેહ તાદાત, દેહ નિષ્ઠા. નિષ્ઠા તો છે પણ શેમાં? દેહમાં. દેહોહમ ઇતિ મતિ દ્રઢામતિ અસ્ય. બસ આવી રીતે જ્યારે, અને કેવી રીતે પ્રાપ્ત થયા? માત્ર એક વાર કહેવામાં તમારું નામ આ છે. પરણી ગયા પછી પત્નીને હું પત્ની છું એવું કરવા માટે કેટલી માળા કરવી પડે? પતિએ કેટલી માળા કરી? જવા દો ને બધી વાત. પુત્રને પ્રાપ્તિ થયા પછી, ધારો કે માએ તો 9 મહિના ગર્ભમાં રાખ્યું બાળક, એટલે એને તો સતત ચિંતન હોય કે બાળક મારા ગર્ભમાં છે અને હું મા બનવાની છું. પણ બાપને તો કઈ ના હોય ને, તો હું બાપ બની ગયો કેટલી વાર માળા કરે છે? કઈ નથી કરતો અને બધો વ્યવહાર કરે છે, છતાં પિતા નિષ્ઠા જે છે ને એ આપોઆપ આવી જાય, સમજ માત્રથી આવે છે. બસ એ જ પ્રમાણે શાસ્ત્રના શ્રવણથી ઉત્પન્ન થયેલી જે સમજ છે, એ જ્ઞાન છે, એની અંદર નિષ્ઠા પ્રાપ્ત. અને યાદ રાખજો, આ જે દેહ વગેરેમાં હું બુદ્ધિ છે એ તો કોઈ પ્રમાણજન્ય નથી, પાછું ઓથેન્ટિક છે ના. બહુ જન્મ દ્રઢાભ્યાસાત, માત્ર એનું ખાલી ખોટી ટેવ પડેલી છે, પ્રમાણજન્ય બુદ્ધિ નથી. આ
હું દેહ છું એ કોઈ પ્રમાણજન્ય બુદ્ધિ નથી. સામાન્ય માણસને ખબર પડે છે કે શરીર હું નથી. જે દ્રશ્ય છે એ દ્રષ્ટાથી જુદું હોય, એ લોજિક તો અભણને સમજાવાય એવું છે. અને માટે એ પ્રમાણજન્ય બુદ્ધિ જ નથી. એટલા માટે એને યુનિવર્સલ એરર કહેવામાં આવે છે. એટલે બહુ જન્મ દ્રઢાભ્યાસાત એ કોઈ પ્રમાણ બુદ્ધિ નથી, પણ ખોટી કુટેવથી ઉત્પન્ન, એટલે ખોટા વિચારો, અવિચાર સિદ્ધ. હું શરીર છું એ બુદ્ધિ તો અવિચાર સિદ્ધ, અને હું આત્મા કે બ્રહ્મ છું એ વિચારના એ બુદ્ધિ પ્રમાણ સિદ્ધ છે. પ્રમાણ દ્વારા પ્રાપ્ત બુદ્ધિ છે, અને પ્રમાણ દ્વારા પ્રાપ્ત બુદ્ધિ છે, અને છતાં એની અંદર દ્રઢતા આવતી ન હોય તો એનું કારણ છે આ જન્મો જન્માંતરનો ખોટો અભ્યાસ માત્ર જવાબદાર છે. પણ જેમ ગુફામાં અજવાળું કરવા માટે માત્ર એકવાર ટોર્ચ કરો અને જન્મોનું અંધારું હોય દૂર પટાક દઈને થઈ જાય, એ પ્રમાણે એક સાચી દ્રઢતા, સમજ, સ્પષ્ટતા અને દ્રઢતા પ્રાપ્ત કરવાની બાકી છે. બીજું કંઈ જ જરૂરી નથી. અને છતાં જો એમાં આપણી નિષ્ઠા ન થતી હોય, અહમ બ્રહ્માસ્મિ સમજની અંદર નિષ્ઠા ન થતી હોય, તો એના માટે નિધિધ્યાસન કહેવામાં આવેલું છે. હવે જે વિપરીત ભાવના કહ્યું, એ વિપરીત ભાવના બે પ્રકારની છે. ગયા વખતે આપણે એ શીખી ગયા કે વિપરીત ભાવના બે પ્રકારની છે. અને બે વસ્તુ ગઈ વખતે મેં સમજાવી કે જે કૃતોપાસથી હોય એની ઉપાસનાનું શું. ઘણા લોકોને પ્રશ્ન જાગે કે અમે લોકો તો પહેલા બહુ આટલું બધું કરીને આવ્યા છે, અને આ લોકો તો જુઓ એમ કે ટોમ બોય તરીકે રહેલા અને પછી સીધા વેદાંત ભણવા આવી ગયા, આજકાલના સીધા. પણ ભાઈ, તમને તમારા કર્મનું ફળ મળે છે ને, એને એના કર્મનું ફળ મળે. શું ફળ મળે? જો એને કૃતોપાસથી હોય ને તમે રોજ મંદિર દેવ દર્શન કરતા હો ને પછી વેદાંતમાં આવ્યા હો, તો તમારું મન છે એ આ સમજની અંદર જલ્દીથી એકાગ્ર થાય છે, અને બહુ ઓછા સમય નિધિધ્યાસન કરો અને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી લેશે. પણ જે માણસ ટોમ્બોય તરીકે ફરીને આવ્યો હોય અને પછી જો વેદાંત શ્રવણ કર્યું હોય, તો એને દીર્ઘકાલ પર્યંત નિધિધ્યાસન કરવું પડતું હોય છે. એટલે અહીંયા વિદ્યારણ્ય સ્વામીએ કહ્યું કે જો કોઈ માણસને પ્રાગ અનભ્યાસી ના, પહેલા અભ્યાસ ન કરેલો હોય ઉપાસના વગેરેનો, કૃતોપાસથી ના હોય, ઈશ્વર જેવું કે અમે માનતા જ નહોતા, ઈશ્વર શું અમને ખબર જ નથી ને અમે તો પહેલેથી જ વેદાંતમાં આવ્યા છે, તો જલ્દી મન એકાગ્ર ન થતું હોય. એ બેમાં બે પ્રકારના હોય. પહેલી જ વાર વેદાંતમાં આવ્યા ને છતાં એકાગ્ર ચિત્ત પણ થઈ જાય. આ જન્મે ભલે ના કર્યું હોય, પૂર્વ જન્મમાં ઉપાસના કરી હોય તો વેદાંત શ્રવણ કરતાની સાથે જ નિષ્ઠા પ્રાપ્ત થઈ જાય. પણ પૂર્વ જન્મમાં પણ ઉપાસના ના કરી હોય, આ જન્મે પણ ના કરી હોય, પ્રાગ અનભ્યાસીન પશ્ચાત બ્રહ્માભ્યાસેન તદ્ભવેત, તો એવા લોકો માટે આ વેદાંત શ્રવણ કર્યા પછી બ્રહ્માભ્યાસ રૂપી નિધિધ્યાસન કરવું પડે છે. અને એ બ્રહ્માભ્યાસ રૂપી નિધિધ્યાસન શેના માટે છે? તો વિપરીત ભાવનાની નિવૃત્તિ માટે. તો વિપરીત ભાવના કોને કહેવામાં આવે? તો બે પ્રકારની મતિને વિપરીત ભાવના એટલે વિપરીત બુદ્ધિ. વિપરીત ભાવના એટલે વિપરીત બુદ્ધિ, અને વિપરીત બુદ્ધિ એટલે અસત્ય બુદ્ધિ. અસત્ય બુદ્ધિ એટલે ભ્રાંત બુદ્ધિ. ભ્રાંતિ, બે પ્રકારની ભ્રાંતિ. કેમ બે પ્રકારની ભ્રાંતિ? કારણ કે બે વસ્તુ છે માટે, એક દૃક અને એક દ્રશ્ય. દ્રષ્ટા અને દ્રશ્ય બે છે, એટલે દ્રશ્ય અને દ્રષ્ટા બે વિશેની બે પ્રકારની ભ્રાંતિ છે. દ્રષ્ટા વિશેની કઈ ભ્રાંતિ છે? દ્રષ્ટા એટલે હું, અને હું અને જગત બે વસ્તુ છે. તો હું વિશેની કઈ ભ્રાંતિ છે? દેહોહમ, આ એક ભ્રાંતિ. અને દેહ આવી ગયું એટલે પાંચે પાંચ કોષ આવી ગયા, ત્રણે ત્રણ શરીર આવી ગયા. એ બુદ્ધિ એટલે કઈ બુદ્ધિ? હું ઉંમર લાયક છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું, આ પ્રકારની, હું વકીલ છું, હું ડોક્ટર છું, હું સુખી છું, હું દુઃખી છું, હું દયાળુ છું, હું શોર્ટ ટેમ્પર છું. આમ અનેક પ્રકારની આ બધી મતિ છે, એ દેહે અહમ મતિ છે. બરાબર? હું સજ્જન છું, દેહે અહમ મતિ. મારી આ ખરાબ ટેવ છે, દેહે અહમતિ. આ બધી દેહે અહમતિ છે. એટલે કુટેવ હોવી કે સુટેવ હોવી, બંને દેહે અહમતિ. એ તો સપનામાં રાવણ કે રામ બનવા જેવું. સપનાનો રામ અને સપનાનો રાવણ, કયો સારો?
બંને એક જ કહેવાય, બંને એક જ સ્તર પર જીવે છે, એક જ રિયાલિટીની અંદર છે. તો એ દેહે અહમ્મતિ એ એક પ્રકારની ભ્રાંતિ, અને દ્રશ્ય એટલે દ્રષ્ટા વિશે દેહે અહમ્મતિ, અને દ્રશ્ય વિષયક મતિ કઈ છે? જગત સત્યત્વ બુદ્ધિ, જે દેખાય છે એ સાચું છે, પરિવર્તનશીલ જગત સત્ય છે, મારા પ્રોબ્લેમ સત્ય છે. એટલે હું આ શરીર છું અને હું ને સંબંધિત જે મારું અને તારું એ સત્ય, એને જગતમાં સત્ય બુદ્ધિ કહેવામાં આવે છે. મારું તારું બુદ્ધિ જગત સત્યત્વ બુદ્ધિ છે. મામકાહ પાંડવાહ એ જગત સત્યત્વ બુદ્ધિ છે. આ બે પ્રકારની ભ્રાંતિ છે, અને બે પ્રકારની ભ્રાંતિનું નિવારણ કરવા માટે નિધિધ્યાસન કહેવામાં આવેલું છે. અને નિધિધ્યાસન પણ બે પ્રકારનું કરવાનું હોય છે. જરા બરાબર સમજી લેજો. મોટા ભાગે આપણે નિધિધ્યાસન એટલે હું સચ્ચિદાનંદ આત્મા છું, અવસ્થાત્રય સાક્ષી છું, પંચકોશ વિલક્ષણ છું, એ પ્રકારનું ચિંતન કરતા હોઈએ છીએ. એને એક પ્રકારનું નિધિધ્યાસન કહેવાય. અને બીજા પ્રકારનું નિધિધ્યાસન એટલે આ દેહાદી મિથ્યા છે, જગત મિથ્યા છે, મારાપણું તારાપણું મિથ્યા છે, એવું મિથ્યાત્વ રૂપે એનું નિગેશન કરવું ને, એ પણ નિધિધ્યાસન છે. મિથ્યાત્વ બુદ્ધિ, જગતી મિથ્યાત્વ બુદ્ધિ પણ કરવી હોઈ જવી છે. માત્ર હું સચ્ચિદાનંદ છું એનો અર્થ એવો થશે કે હું સચ્ચિદાનંદ છું, દેહ વગેરે છે એ જુદા છે, તો દ્વૈત થઈ જશે. અને કેટલાક નિધિધ્યાસન કરનારા આવી પ્રકારના પ્રશ્નો કરતા હોય છે, આ દ્વૈત ના થયું, હું આત્મા અને દેહ અનાત્મા, તો દેહ અને હું એમ બે ના થયા? એ બે ત્યારે થાય કે દેહ ખરેખર જુદો હોય, એનું અસ્તિત્વ હોય તો. દેહ મિથ્યા કયો છે? આ કેવું છે કે મૃત્તિકા સત્યમ અને ઘડો અનાત્મા, માટી આત્મા, તો બે થયા. હા, જો તમે એવું નક્કી કરો કે હું સચ્ચિદાનંદ આત્મા સાક્ષી છું અને દેહ વગેરે છે એ જડ છે, અનાત્મા છે, એ પ્રકારની માત્ર વિચારણા હશે તો એ અધૂરી વિચારણા છે. એમાં આ શંકા ઉત્પન્ન થાય છે કે દેહ અને આત્મા એ બે ના થયા. એ પ્રશ્ન કોના જેવો કહ્યો મેં કે માટી અને ઘડો બે ના થયા? એ ત્યારે બે લાગે કે તમે માટી સમજ્યા જ નથી. માટી સત્ય, યસ, મૃત્તિકા ઇત્યવ સત્યમ વાચારમણમ વિકારો નામધેયમ, શાસ્ત્ર પણ એ જ કહે છે. પણ વિકારો નામધેયમ વાચારમણમ એટલે વાક આરંભણમ, વાણીનું માત્ર વિલાસ છે, અર્થાત એ માટીને અપાયેલું બીજું નામ છે. તો દેહાદી વગેરે જે છે એ સચ્ચિદાનંદ આત્માને અપાયેલું બીજું નામ છે, મિથ્યા છે. જેમ સ્વપ્નની અંદર મેં કહ્યું રામ અને રાવણ એ મને જ અપાયેલા બે નામ છે, એટલે કે રામ અને રાવણ બંને મિથ્યા છે. દે એન્જોય ધ સેમ realm ઓફ રિયાલિટી. બસ એ જ પ્રમાણે આખું જગત અને દેહાદી વગેરે બધું જ, આખું જગત એટલે દેહાદી પંચ વગેરે બધું જ આવી ગયું. અહંકારથી માંડીને સમગ્ર વિશ્વ એ બધું જ મિથ્યા છે. અને એનું અધિષ્ઠાન સચૈતન્ય આત્મા છે, એ નિત્ય આત્મા હું છું. એ પ્રકારનું નિધિધ્યાસન એટલે બે પ્રકારનું, એટલે મિથ્યાત્વ બુદ્ધિ અને સત્ય બુદ્ધિ, એ બંને પ્રકારની વિચારણા સ્પષ્ટ હોવી જોઈએ. અને એનું અનુસંધાન કરવું એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. તો હવે એ નિધિધ્યાસન વિશે સમજાવતા હવે આગળ કહે છે કે નિધિધ્યાસન, આ તો એક પ્રકાર મેં સમજાવ્યો, નિધિધ્યાસનના બે પ્રકાર, પણ એક બીજી પણ એની અંદર ટેકનિકલી થોડો ડિફરન્સ નિધિધ્યાસનની અંદર પણ છે, એની પણ વિચારણા હવે કરવામાં આવે છે. નિધિધ્યાસનની વ્યાખ્યા પહેલા વિપરીત ભાવનાની વ્યાખ્યા આપી દીધી. પંચદશીકારે વિપરીત ભાવનાની વ્યાખ્યા આપી. વિપરીત ભાવનાની વ્યાખ્યામાં શું કહ્યું? શું કહ્યું? તમને વિપરીત ભાવના હશે જ નહીં તો આ જરૂરી જ નથી. વિપરીત ભાવના કોને કહેવાય? દેહેશુ આત્મબુદ્ધિ અને જગતી સત્ય બુદ્ધિ, એ બે પ્રકારની વિપરીત ભાવના, બે પ્રકારની ભ્રાંતિ, એ બરાબર યાદ રાખજો. એ બેનું જ નિવારણ કરવાનું છે. શેના દ્વારા? નિધિધ્યાસન દ્વારા. તો નિધિધ્યાસન એટલે શું? હવે નિધિધ્યાસનની વ્યાખ્યા આપે છે. નિધિધ્યાસન કોને કહેવામાં આવે? નિધિધ્યાસન એટલે ધ્યાન, પણ વેદાંતનું ધ્યાન, વેદાંતની પરિભાષામાં ધ્યાન એટલે નિધિધ્યાસન.
આ નિધિધ્યાસન કોને કહેવામાં આવે એની વ્યાખ્યા હવે આપવામાં આવે છે શ્લોક નંબર 106. તચ્ચિંતનમ તત્કથનમ તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ એતદેકપરત્વંચ એતદેકપરત્વંચ બ્રહ્માભ્યાસં વિદુર્બુધાઃ બ્રહ્માભ્યાસં વિદુર્બુધાઃ તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ એતદેકપરત્વંચ બ્રહ્માભ્યાસં વિદુર્બુધાઃ. શ્લોક બહુ સરળ છે, વારંવાર કોટ થતો હોય છે પ્રવચનોમાં, એટલે તમે ફેમિલિયર છો. પણ એની અંદર આ જે વાત કરવામાં આવી છે નિધિધ્યાસનની વ્યાખ્યા છે, અને આ નિધિધ્યાસનની વ્યાખ્યા કોણે કહી છે તો વાસિષ્ઠ રામાયણ, યોગ વાસિષ્ઠ રામાયણની અંદર ઉત્પત્તિ પ્રકરણની અંદર આ વ્યાખ્યા આપવામાં આવેલી છે. વાસિષ્ઠ રામાયણ કહો, કેટલાક એને જ્ઞાન વસિષ્ઠ કહે છે, યોગ વાસિષ્ઠ પણ કહે છે, જેની અંદર 34,000 શ્લોકો છે, અને એ વાલ્મીકી રચિત રામાયણ છે. અને એ રામાયણની અંદર ઉત્પત્તિ પ્રકરણમાં નિધિધ્યાસનની આ વ્યાખ્યા આપવામાં આવેલી છે. વિદ્યારણ્ય સ્વામીએ નિધિધ્યાસનની વ્યાખ્યા પ્રકરણ 1 ની અંદર પણ આપેલી છે, પણ એ વ્યાખ્યા અને આ વ્યાખ્યામાં થોડો ભેદ છે. માંડુક્ય કારિકા પ્રકરણ 3 ની અંદર પણ વ્યાખ્યા આપવામાં આવી છે નિધિધ્યાસનની, અને ભગવદ્ ગીતાનો અધ્યાય 6 જે ધ્યાન યોગ છે એ પણ નિધિધ્યાસન જ છે, એમાં પણ આ જ વાત કરવામાં આવી છે. પણ નિધિધ્યાસનની અંદર 2 પ્રકારે વ્યાખ્યા કરવામાં આવેલી છે. એક તો સમાધિની ભાષામાં ધ્યાન છે એને સમજાવવામાં આવ્યું છે, એટલે કે યોગ શાસ્ત્રની પરિભાષામાં એને સમજાવવામાં આવી નિધિધ્યાસનને, અને બીજું વેદાંતની પરિભાષામાં નિધિધ્યાસન સમજાવાયેલું છે. પ્રકરણ 1 ની અંદર વિદ્યારણ્ય સ્વામીએ યોગ શાસ્ત્રની પરિભાષામાં નિધિધ્યાસન સમજાવેલું છે. યોગ શાસ્ત્ર એટલે જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે, પતંજલ યોગ સૂત્રો જેમાં આપવામાં આવેલા છે, એ પતંજલ યોગ દર્શન છે, એના આધારે એની વ્યાખ્યા કરેલી છે. અષ્ટાંગ યોગની અંદર 8 પગથિયા છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પ્રકરણ 1 ની અંદર વિદ્યારણ્ય સ્વામીએ નિધિધ્યાસન એ સંદર્ભમાં સમજાવ્યું છે, અને ત્યાં એવું કહેવામાં આવ્યું તાભ્યામ નિર્વિચિકિત્સે અર્થે ચેતસઃ સ્થાપિતસ્ય યત એકતાનત્વમેતદ્ધિ નિધિધ્યાસનમ ઉચ્યતે. એમ કહીને ધારણા, ધ્યાન પછી સમાધિ જે કહેવામાં આવી છે એ સમાધિને નિધિધ્યાસન રૂપે ઓળખાવવામાં આવેલું છે. અને એ પ્રકારના નિધિધ્યાસનની અંદર સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું હોય છે, અર્થાત આસન વગેરેનું એમાં પ્રાધાન્ય છે. આસન કેવું હોવું જોઈએ, પછી પ્રાણાયામ કરવું જોઈએ, પછી પ્રત્યાહાર કરવો જોઈએ, પછી ધારણા કરવામાં આવે, એ પ્રકારે એ વગેરેની વૈદાંતિક પરિભાષામાં નિધિધ્યાસન સમજાવવામાં આવેલું છે. એ જ પ્રકારે અપરોક્ષાનુભૂતિની અંદર પણ જે નિધિધ્યાસન છે એ પણ અષ્ટાંગ યોગની પરિભાષામાં સમજાવવામાં આવેલું છે. તો ગીતાના 6 અધ્યાયમાં, માંડુક્ય કારિકાના 3 અધ્યાયમાં અને અપરોક્ષાનુભૂતિમાં જે નિધિધ્યાસન કહેવામાં આવ્યું છે એ આ સમાધિરૂપ નિધિધ્યાસન
અને યોગશાસ્ત્રની પરિભાષામાં સમજાવવામાં આવ્યું છે. અને વિદ્યારણ્ય સ્વામીએ પહેલા પ્રકરણની અંદર પણ એ જ પરિભાષામાં નિધિધ્યાસન સમજાવેલું છે. પરંતુ અત્યારે જે નિધિધ્યાસન કહેવામાં આવે છે એ નિધિધ્યાસનની અંદર આસન, પ્રાણાયામ, ધારણા એ વગેરેનું મહત્વ આપવામાં આવ્યું નથી. એને બ્રહ્માભ્યાસ રૂપી નિધિધ્યાસન કહેવામાં આવ્યું છે. બ્રહ્માભ્યાસ રૂપી નિધિધ્યાસન શંકરાચાર્યજીને પણ માન્ય છે. વિવેક ચૂડામણીની અંદર એ જ શંકરાચાર્ય છે. અપરોક્ષાનુભૂતિમાં શંકરાચાર્યજીએ કહ્યું, વિવેક ચૂડામણીની અંદર પણ શંકરાચાર્યજીએ કહ્યું. પણ વિવેક ચૂડામણીની અંદર શંકરાચાર્યજીએ બ્રહ્માભ્યાસ રૂપી નિધિધ્યાસન સમજાવેલું છે. હું ખાલી પરિભાષાઓ તમને સમજાવી દઉં એટલે ક્યાંય કન્ફ્યુઝન ના થાય. આ બધી વાતો સૈદ્ધાંતિક ભેદ નથી, પણ માત્ર પરિભાષાનો ભેદ છે. અને માટે એની ચોખવટ કરી દેવામાં આવે છે કે બ્રહ્માભ્યાસ રૂપી નિધિધ્યાસન છે એ જ અહીંયા પણ કહેવામાં આવે છે. અહીંયા 106માં શ્લોકમાં કહ્યું બ્રહ્માભ્યાસમ બુધાહા વિદુહુ. આને બ્રહ્માભ્યાસ વિદ્વાનો કહે છે. વિદ્વાનો એને બ્રહ્માભ્યાસ રૂપે જાણે છે. આ બ્રહ્માભ્યાસ એટલે નિધિધ્યાસન. આ બ્રહ્માભ્યાસ રૂપી નિધિધ્યાસન એટલે શું? યોગશાસ્ત્રમાં મનોનિગ્રહની જરૂર છે. આસન પ્રાણાયામની વાત મેં કરી, એમાં મનોનિગ્રહ હોવો જોઈએ. અને પછી ધારણા ધ્યાન દ્વારા મનને ચૈતન્ય તત્વ, બ્રહ્મ તત્વની અંદર પરોવાનો પ્રયત્ન કરવો જોઈએ. માંડુક્ય કારિકા કહે છે મનસો નિગ્રહાયત અભયો સર્વયોગીનામ દુઃખ ક્ષય પ્રબોધશ્ચ કરીને ત્યાં વાત કરી છે. એ યોગશાસ્ત્રની પરિભાષા છે. એટલે કે મનોનિગ્રહ વિશેની વાત કરવામાં આવે. મનોનિગ્રહ આવ્યો એનો અર્થ જ એ કે આ યોગશાસ્ત્રની પરિભાષા છે. પણ અહીંયા જ્યારે કહે છે વિદ્યારણ્ય સ્વામી, ત્યારે બ્રહ્માભ્યાસ એટલે આ બ્રહ્મચિંતનનો અભ્યાસ. જે જ્ઞાન શ્રવણ દ્વારા પ્રાપ્ત કર્યું એ જ્ઞાનની અંદર કંઈક વાયર આવે, જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવ્યું હવે એનો અભ્યાસ. જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ દેશ કાલ વિષયાતિ વર્તિયત બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. અને ત્યાંય બ્રહ્માભ્યાસ કહ્યું છે. ભાવ બ્રહ્મ આત્મા, બ્રહ્મ આત્મા એ બ્રહ્મ છે. ઇતિ ભાવયા, આત્મની ભાવયા, એ પ્રમાણે આત્મચિંતન કરવું. આ આત્મચિંતનને જ નિધિધ્યાસન કહેવામાં આવે. એને બ્રહ્માભ્યાસ રૂપી નિધિધ્યાસન કહો, એને વેદાંતની પરિભાષામાં નિધિધ્યાસન કહેવામાં આવે છે. એમાં તમારે મોટી ઉંમર થઈ ગઈ હોય, આસન બરાબર બેસાતું ના હોય, તમે ગમે તે પોસ્ચરમાં બેસો, એનું મહત્વ નથી. વેદાંતની પરિભાષામાં જે નિધિધ્યાસન છે, આ બ્રહ્માભ્યાસ રૂપી નિધિધ્યાસન જે કહેવાયું, એમાં આસનનું મહત્વ નથી, એમાં પ્રાણાયામ પ્રત્યાહારને મહત્વ નથી. તો મહત્વ શેનું છે? તમારું ચિત્ત એ સત્ય જ્ઞાનની અંદર એકતાન થવું એનું મહત્વ છે. ગમે તે રીતે બેસો, ગમે તે રીતે કરો, પરંતુ તમારું મન વિષયની ધ્યેય વિષયમાં પરોવાવું જોઈએ એનું મહત્વ છે. તમે કોઈ પણ સમયે કરો, કોઈ પણ આસનમાં કરો, પણ તમારું ચિત્ત ક્યાં છે? ચિત્ત શાનું ચિંતન કરે છે એ મહત્વનું છે. એને બ્રહ્માભ્યાસ રૂપી નિધિધ્યાસન કહેવામાં આવે છે. તો કેટલાકને પ્રશ્ન એ જાગે કે હવે અમારે કયું નિધિધ્યાસન કરવું? યોગશાસ્ત્ર રૂપે કરવું કે બ્રહ્માભ્યાસ રૂપી વેદાંતનું રૂપ નિધિધ્યાસન કરવું? આ પ્રશ્ન કોને જાગે? જે આસનમાં બેસી શકતો હોય એને. એને એમ થાય કે અમે બંને કરી શકીએ છીએ. જે કરવું હોય કરો, ઇટ ઇઝ યોર ચોઇસ. જો નિધિધ્યાસનમાં પણ ચોઇસ. સ્વામી પ્રણવ તીર્થજી, એમની ભાષા બહુ સરસ. એ કહે છે જે કરવું હોય એ કરો, જેવી રીતે થાય એવી રીતે કરો, પણ કરવાનું તો આજ અને થવું તો આજ જોઈએ. શું કે હું આત્મા, ચૈતન્ય આત્મા છું, દેહાદી હું નથી, બ્રહ્મ સત્ય, એ બ્રહ્મ હું છું અને જગત મિથ્યા છે. બસ જે કરવું એ કરો, આ થવું જોઈએ. મન આમાં પરોવાયેલું રહેવું જોઈએ. પછી તમે ખાતા ખાતા કરો,
ખાધા વગર કરો, આંખો ખુલ્લી રાખીને કરો, આંખો બંધ રાખીને કરો, ચાલતા ચાલતા કરો, બેઠા બેઠા કરો, એનું કોઈ પ્રયોજન નથી. રાજા કોને કહેવાય? છત્ર ચામર હોય, સિંહાસન હોય તો જ રાજા કહેવાય? ના, નદી કિનારે ઉભો હોય તો રાજા ના કહેવાય? કહેવાય. બસ એ પ્રમાણે આપણે ગમે તે કરતા હોઈએ તો પણ આપણું મન મતિ સ્થિર થવી. શેમાં? ના હમ દેહો નમે દેહો અહમ એવ ચિત્ત, એ પ્રકારની મતિ સ્થિર થવી જોઈએ. બસ એનું નામ નિધિધ્યાસન. અચ્છા, આ નિધિધ્યાસન કરવું ગમે તે રીતે કરાય? ગમે રીતે કરાય, પણ ગમે તે રીતે થાય કેવી રીતે? અમારું મન તો છે ને આમ આંખો ખુલ્લી હોય તો બીજે જ ભટકતું હોય. એટલે આમ તો આંખો તો બંધ કરવી જ પડે. એવું નથી લાગતું તમને કે આંખો તો બંધ કરવી જ જોઈએ? હું તમને પૂછું, નિધિધ્યાસન કરવું એટલે ધ્યાન કરવું. અને રિયલી મેડિટેશનનું તો બાપ રે એટલું ગજબના પ્રકાર છે અને બધાને એટલું ગમે. કેમ? કારણ કે ધ્યાન સમાધિ પતી ગયું, પછી ઓવર, પછી સિદ્ધ પુરુષ આપણે. એટલે છેલ્લે કૂદકો મારવાની બહુ મજા આવે. પેલા લાંબુ લાંબુ કોણ ચાલે? શોર્ટકટ ગમે આપણને. એ લાંબુ તો કોઈને ગમતું પણ નથી. હાઈએસ્ટ ગમે, શોર્ટકટ ગમે. પછી ભલે ને આપણા ટાંટિયા ગમે એટલા નાના મોટા હોય અને વાંકા ચૂકા હોય. હું પૂછું છું કે આ નિધિધ્યાસન કરવાનું હોય અને જો તમને એમ કહેવામાં આવે કે તમે ઉપવાસ કરો, ધ્યાન કર્યા પહેલા કશું જ નહીં ખાવાનું અને તમારે એક જગ્યાએ બેસવાનું, આમ શાંત વાતાવરણ હોય, નદીનો કિનારો હોય, આમ મંદ મંદ પવન આવતો હોય અને પછી આમ કોઈ પ્રકારનો અવાજ, ચકલી અવાજ ના કરે અને એવી જગ્યાએ જઈને આમ ધ્યાન કરો, આમ એકાએક ધ્યાન લાગી જાય. આ પ્રકારે એટલે હવે માતાજી અમારે તો હવે જવું પડશે, કારણ કે મુંબઈમાં તો શક્ય નથી. કોઈક નદી કિનારો શોધવો પડશે અને ત્યારે ત્યાં જઈને હું શું કરીશ? બસ આમ ધ્યાન કરીશ. અને ધ્યાન કરીશ એટલે શું? બધા વિચારો જતા રહેશે. આમ બધા મારા પોતાના ઘરના નહીં આવે, છોકરાઓના નહીં આવે, સગાઓના નહીં આવે, શરીરના પણ વિચાર, માત્ર ભગવાન અને ભગવાન અને એ જ ચૈતન્ય આત્મા સચ્ચિદાનંદ બ્રહ્મ. અને ત્યારે બધા વિચારો જતા રહેશે ને અહમ બ્રહ્માસ્મિ. ત્યારે મને ખબર પડશે. ત્યારે કંઈક આમ એક વિચિત્ર અનુભવ, વિચિત્ર એટલે આમ કંઈક એક સ્પેશિયલ અનુભવ, વિચિત્ર નહીં, આમ સ્પેશિયલ અનુભવ થશે. અને ત્યારે હું એનલાઇટેડ બુદ્ધાની જેમ હું પણ આમ કહીએ જ્ઞાની પુરુષ તરીકે ત્યાંથી ઊભા થઈને હવે હું મહાપુરુષ છું, મહાત્મા છું. અને લોકો છે ને મહાપુરુષોના ફોટા લે તો તમે જોજો કાં તો આમ મુદ્રાઓ લેવામાં આવે, પછી પાછળ હિમાલય જ હોવો જોઈએ. તમે પહેલાના ફોટા છે ને એક દક્ષિણામૂર્તિનો ફોટો છે, એમાં તો વટવિટપી સ્વામી વર્ણન આવે ને એટલે વડલો દોરેલો હોય, નીચે બેઠેલા હોય. પછી એને કોકમાં દાઢી લાંબી કરી હોય ને કોકમાં ટૂંકી કરી હોય, કોકે જટા રાખી હોય ને કોકે જટા ના રાખી હોય. તો ભાઈ દક્ષિણામૂર્તિનો ફોટો, હવે કયો ફોટો સાચો? દક્ષિણામૂર્તિ જયારે અવતાર થયો ને ત્યારે કોઈ ચિત્રકાર નહોતો અને કોઈનું એનું વર્ણન આવે ને એવો કોઈ શાસ્ત્ર કે પુરાણ નથી. ચલો રામ ભગવાન હોય ને એનો ભલે કોઈ અત્યારે હયાત ના હોય પણ પુરાણમાં વર્ણન છે કે ધનુર્ધારી. કૃષ્ણ ભગવાન માટે વર્ણન છે બંસીધારી, પિતાંબરધારી વગેરે વગેરે વર્ણન છે. નીલ મેઘ શ્યામ એનું રૂપ વર્ણન છે. પણ આ દક્ષિણામૂર્તિનું કોઈ વર્ણન નથી. પણ છતાં ચિત્રકારો બરાબર જાત જાતના ચિત્ર દોરી દે. એમ મહાપુરુષ હોય એટલે તો કિનારો નદીનો હોવો જ જોઈએ, વડલાનું ઝાડ હોવું જ જોઈએ, બાજુમાં કઈ વાઘ ફરતો હોવો જોઈએ, કારણ કે અભયમ સર્વભૂતેભ્ય. એટલે એવું બધા આમ જાત જાતની પરિકલ્પનાઓ કરે. આ નિધિધ્યાસન છે એ ક્યારે કરવું ને ક્યાં કરવું ને કોને કહેવામાં આવે? નિધિધ્યાસન ઇઝ વેરી સિમ્પલ, વેરી વેરી સિમ્પલ. અને જે મુમુક્ષુ કે જિજ્ઞાસુ છે ને એના માટે કોઈ સમયમાં મર્યાદિત જો નિધિધ્યાસન હશે તો હંમેશા સમયથી બદ્ધ નિધિધ્યાસન તમને સમયની મર્યાદાની અંદર જ રાખશે. અને સમજવાનું શું છે? કાલાતીતોહમ, નિત્યોહમ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્તહમ. અને ક્યારે સમજવાનું? એક દેશમાં, એક કાળમાં અને એક ક્રિયાની અંદર આંખો બંધ કરીને. કેટલી વાહિયાત વાત! નિધિધ્યાસન ઇઝ નથિંગ બટ ધ સેન્સ ઓફ એપ્રિશિએશન. ધેટ્સ ઓલ. એટલે શું? ચૈતન્ય આત્મા
ઘડો ફૂટે ત્યારે માટી દેખાય, કૂંજો બને ત્યારે દેખાય, લોટામાં દેખાય, કોડિયામાં દેખાય, ઈંટમાં દેખાય, ક્યારે દેખાય? અને એ ઈંટને ચણવામાં આવે ત્યારે દેખાય કે ઘડામાં પાણી ભરવામાં આવે ત્યારે દેખાય? ક્યારે દેખાય માટી? તો માટીને મારે જોવાની છે. બસ હવે કઈ વખતે ધ્યાન કરું ને માટીને જોઉં? That means you have not understood. પ્રમાણ જ નથી તમારી પાસે. જેની પાસે માટી બુદ્ધિ છે, પ્રમાણ છે, સમજ છે, માટી બુદ્ધિ એટલે માટીનું પ્રમાણ એટલે માટી જ્ઞાન. માટીનું જ્ઞાન હોય ને એ ઘડો વાંકો હોય, તૂટેલો હોય, ફૂટેલો હોય, ભરેલો હોય, ખાલી હોય, ગમે તે નીચે મૂક્યો, માથે મૂક્યો, ગમે ત્યાં મૂક્યો અને માટી દેખાય. માટી દર્શન ક્યારે થાય? સતત થાય. બસ એ જ પ્રમાણે ચૈતન્ય આત્મા ક્યાં છે? ચલો ઘડો તો હજી તમારે પાણીયારામાં જવું પડશે માટી જોવા માટે, પણ ચૈતન્ય આત્મા ક્યાં છે? કયા આકારે છે? કઈ જગ્યાએ છે? કયા સમયે હોય છે? નિત્ય છે, વ્યાપક છે, સર્વત્ર છે, સર્વદા છે. તો એનું ધ્યાન કરવું એટલે શું? બસ એને એપ્રિશિએટ કરો. લર્ન હાઉ ટુ એપ્રિશિએટ ધેટ બ્રહ્મન. That's all. As you learn the appreciate clay and you have the dhyana meditation of clay, the same way try to appreciate the chaitanya. અને સતત નિધિધ્યાસન. નિધિધ્યાસન સતત હોય, બ્રહ્માભ્યાસ નિત્ય કરવાનું હોય. એટલે શું? દ્રષ્ટાંત આપું, મારું ફેમસ એન્ડ ફેવરિટ દ્રષ્ટાંત. આ શું છે? ચશ્મા. અને આ ટાઈમ હમણાં નહીં બતાવું. અને આ રૂમાલ. અને આ માઇક. અને આ ગ્લાસ. અને અંદર એકલી બોલ બોલ કરું, મારે જ પાણી જોઈએ ને. હવે આ ગ્લાસ છે, જરાક માં હલી જાય છે ભાઈ. આ ગ્લાસ, આ માઇક, માઇક છે, ગ્લાસ છે, વગેરે વગેરે પ્રકારનું જે વાત કરીએ આપણે, વોલ્યુમ તો બરાબર છે, કંઈક વાયરલ છે, એ બધી વાતો કરીએ આપણે. તમે બધાને ચશ્મા ખબર છે. મારા ચશ્મા છે એ ખબર પડી ગઈ, મારું પુસ્તક, મારો રૂમાલ, મારો ગ્લાસ, પાણી, બધું જ ખબર પડી ગઈ તમને. પણ તમે એપ્રિશિએટ કરવાનું હોય તો શું કરવાનું હોય? પ્રકાશ. પ્રકાશ ક્યાં છે? Because of light you appreciate the spectacles. Because of light you appreciate this is glass and you come to know this is glass. એમ દરેક પદાર્થ ત્યારે જ તમે જાણી શકો છો, ત્યારે જ જણાય છે, અને પ્રકાશમાં જ તમે ઓળખો છો કે આ ચશ્મા છે, ચોપડી છે, રૂમાલ છે. હવે તમારે, હું તમને એમ કહું છું કે પ્રકાશનું ધ્યાન કરો. શું કરવાનું? ચશ્માને જોવાના કે નહીં જોવાના? હા, ઇટ ઇઝ ઇમમટીરિયલ. તમારી નજર પ્રકાશ એટલે તમારી મતિ, એટલે કે સેન્સ ઓફ એપ્રિશિએશન. તમે પ્રકાશને એપ્રિશિએટ કરો, ધેટ્સ ઓલ. ચશ્મા પહેરો કે ના પહેરો, મૂકો કે ના મૂકો, ચશ્માનો વિચાર કરો કે ના કરો, યુ એપ્રિશિએટ લાઇટ. ક્યારે? ચશ્મા જુઓ ત્યારે લાઇટ દેખાશે કે ગ્લાસ જોશો ત્યારે લાઇટ દેખાશે? દરેક વખત લાઇટ દેખાશે ખરી? હા, અનસીન રિયાલિટી, બટ યુ એપ્રિશિએટ ઇટ. એમ ચૈતન્ય આત્મા અદ્રશ્ય છે, બટ યુ કેન એપ્રિશિએટ. વેન? ઓલ ધ ટાઈમ. ચૈતન્ય છે માટે મને મારી બુદ્ધિની ખબર પડે છે, મારા મનના વિચારો છે એ મને ખબર પડે છે. એ ચૈતન્ય છે તો જ જગતનું એપ્રિશિએશન છે. એ ચૈતન્ય છે તો જ વ્યવહાર છે. એ ચૈતન્ય છે તો જ દેહ છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. અને સતત એ ચૈતન્યની અંદર તમારું મન ફોકસ કરીને રાખો, નિધિધ્યાસન. એ ચૈતન્ય આત્મા, એ જ અધિષ્ઠાન, એ જ હું, એ જ બ્રહ્મ, એ જ વ્યાપક, એ જ નિત્ય, પૂર્ણોહમ, નિત્યોહમ, ચૈતન્ય સ્વરૂપોહમ, નિરાકારોહમ, અદૃશ્ય રૂપોહમ, સચ્ચિદાનંદોહમ. જ્યાં પૂર્ણતા છે ત્યાં દુઃખ નથી. જેવી ઘટ બુદ્ધિ આવે ને એની સાથે દુઃખ આવે, જેવી ચશ્મા બુદ્ધિ આવશે ને એની સાથે બધું જ આવશે. પણ જેવી પ્રકાશ બુદ્ધિ હશે ને, ચશ્મા હોય કે ના હોય, તૂટે કે ફૂટે, સારા કે ખરાબ, ફેશનેબલ કે ફેશનેબલ, બધું ઇમમટીરિયલ થઈ. તો ફોકસ મહત્વનું છે, બાકી બધું ગૌણ બની જાય છે. બસ એમ ચૈતન્ય આત્મા, એપ્રિશિએશન ઓફ કોન્શિયસનેસ, એ પ્રાઇમ બની જાય
ત્યારે આખી બધો વ્યવહાર અને જગત છે ને બધું ગૌણ થઈ જાય છે. અને નિધિધ્યાસન કહેવામાં આવે છે. તત્કથનમ તત્ચિંતનમ અચિંતનમ તત્ચિંતનમ તત્ચિંતનમ સતત તત્કથનમ. અને કથનમ ક્યારે કરવાનું? અને વાત કરવાની હોય બરાબર સમજો ખાસ, જ્યાં સુધી આપણી મતિ આ સત્યની અંદર દ્રઢ થઈ ના હોય ત્યાં સુધી મોટા ભાગના જીવનનો સમય છે તત્કથનમમાં વાપરવો. ચિંતનમ તો ખરું જ સતત કરવાનું. કથનમ ક્યારે કરવાનું? પડોશીને જઈને કહેવાનું આવો તમને વાત કરું ના. જિજ્ઞાસુ હોય એની સાથે વાત કરવાની, જેને જાણવું છે સત્ય શું છે. તત્કથનમ. જિજ્ઞાસુ પતિ કથનમ. કથન ટીચિંગ. જેમ અત્યારે હું બોલું છું કોના પ્રત્યે? તમારા પ્રત્યે. તમે જિજ્ઞાસુઓ છો. તત્કથનમ. કથનમ એટલે ઉપદેશ, એટલે બ્રહ્માત્મૈક્યનું પ્રતિપાદન કરવું એને તત્કથનમ કહેવામાં આવે. આ કથનમ એટલે માત્ર વાતો નથી, બ્રહ્મની વાતો નથી, એનું પ્રતિપાદન કરવું. વેદાંત વાક્ય શું સદારમંત, વેદાંત વાક્ય વડે એ બ્રહ્મ તત્વનું પ્રતિપાદન કરવું એને જ તત્કથનમ કહેવામાં આવે. તત્કથનમ તત્ચિંતનમ. તત્ચિંતનમ એટલે કોઈ ના હોય ત્યારે એપ્રિશિએશન ઓફ ધેટ રિયાલિટી. તત્કથનમ તત્ચિંતનમ. અન્યોન્ય તત્પ્રબોધનમ. એકબીજા સાથે એનો બોધ એટલે વાતો. હવે વાતો ક્યારે કરાય? સહાધ્યાયીઓ સાથે. ભણેલા હોય તો તમે એની સાથે વાત કરી શકો. આજે મને ખબર ના હોય કે કયો હીરો ને કયો હિરોઈને કયા રોલો કયા ફિલ્મમાં કરી હોય તો મારી સાથે તમે અન્યોન્ય તત્ પ્રબોધનમ થાય ના થાય, ત્યારે ના થાય. પણ જે કોઈ પ્રસ્થાંતરી ભણી ચૂક્યા હોય એવા બધા ભેગા થાવ, અન્યોન્ય તત્ પ્રબોધનમ. ભણેલા હોય, સમજેલા હોય, શાસ્ત્ર અભ્યાસ કર્યો હોય, શ્રવણ કર્યું હોય તો અન્યોન્ય તત્ પ્રબોધનમ થાય. અન્યોન્ય તત્ પ્રબોધનમ. પછી કહે છે એ તદેક પરત્વમ ચ. બસ આ પરાયણ રહેવું, આના પર જ રહેવું, તત્પર એટલે કે બધા વિચારોનું કેન્દ્ર એક પરાયણ રહેવું એટલે સતત આ જ કરવું. બ્રહ્મ તત્વનું સતત ચિંતન કરવું, પરસ્પર એ જ બ્રહ્મ તત્વનું ના વિચારોમાં પરોવાયેલા રહેવું. એક પરત્વમ એટલે એક બ્રહ્મ તત્વમાં પરોવાયેલા રહેવાનું. એટલે બે પ્રકારનું એક પરત્વમ હોય. એક બ્રહ્માભ્યાસ, એ અભ્યાસ એટલે કે આ જ ક્રિયા કરવી, એને એક પરત્વમ કહ્યું. અને એક બ્રહ્મ છે એમાં મનને પરોવી રાખવું, એ બંને પ્રકારનું એક પરત્વમ. સાધનરૂપ અને સાધ્યરૂપ. એટલે કે તમે સાધના કરો છો તો બ્રહ્માભ્યાસ કરો, અને સાધ્ય છે એ પણ એક જ છે. તો એક બ્રહ્મ તત્વ છે એમાં મનને પરોવવું, એને પણ એક પરત્વમ કહેવામાં આવે છે. હવે યાદ રાખો, કેટલાક લોકોને એમ કહેવામાં, એને બ્રહ્માભ્યાસ કહેવામાં આવે. કેટલાક લોકોને એમ થાય કે નિધિધ્યાસન તો કૃતોપાસ્તે, એટલે જેણે ઉપાસના કરી હોય અને બહુ ઓછા સમય કરવું પડે નિધિધ્યાસન, અને અમે તો પહેલા ઉપાસના તો કરી નથી અને સીધા વેદાંતમાં આવ્યા છે, અને કદાચ એટલે જ અમને લોકોને આ અવરોધ નડી રહ્યો છે, તો ચાલો હવે અમે શું કરીએ? ઉપાસના કરીએ. શેના માટે? એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે. ના. શ્રવણ કર્યા પછી જો તમારા ચિત્તની અંદર આ એકાગ્રતા રહેલી ના હોય તો એના માટે હવે પછી શ્રવણ કર્યા, વેદાંત શ્રવણ કર્યા પછી પુનઃ ઉપાસનામાં નહીં જવાનું. કેમ? કારણ કે ઉપાસના દ્વૈતની છે, એમાં હું ઉપાસક અને ઉપાસ્ય દેવ બે ભેદ છે. એટલે વેદાંત શ્રવણ કર્યા પછી તમે ઉપાસના કરી જ ના શકો. સાચા અર્થમાં વેદાંત શ્રવણ કર્યું હોય તો તમે ઉપાસના કરી જ ના શકો, કારણ કે તમને પ્રશ્નો જાગશે, હું કોની ઉપાસના કરું છું, શા માટે કરું છું? ઉપાસના એ કર્મકાંડના વિભાગમાં છે, અને ઉપાસના કોઈ ફળની સિદ્ધિ માટે છે, કોઈ પ્રકારનું ફળ પ્રાપ્ત કરવા માટે ઉપાસના છે. એટલે ઉપાસના ના કરી શકે તો શ્રવણ કરનારે શું કરવું જોઈએ? જેને સત્ય સમજાયું છે એને એકાગ્રતાની પ્રાપ્તિ માટે બ્રહ્માભ્યાસ કરવા, અર્થાત નિર્ગુણ ઉપાસના. બ્રહ્મ અભ્યાસ રૂપી ઉપાસના છે, આ નિર્ગુણ ઉપાસના કહેવામાં આવે. આ બ્રહ્માભ્યાસ એ ઉપાસના છે, પણ વેદાંતની ઉપાસના એટલે ધ્યાન. માનસિક ઉપાસના એટલે માનસિક ક્રિયા, અને ધ્યાન પણ માનસિક ક્રિયા છે, અને નિધિધ્યાસન પણ માનસિક થયું છે. તો એ પ્રકારનું નિધિધ્યાસન કરવામાં આવે છે. એટલે જ્યારે શ્રવણ કરી લીધું હોય અને એકાગ્ર ચિત્ત ના થયું હોય
તો એવા સાધકોએ ઉપાસનાની જરૂર નથી, એને બ્રહ્માભ્યાસ કરવાનો હોય છે. શાસ્ત્ર કહે છે કે જે માણસ જેવી બુદ્ધિ રાખે એવા એ થાય. બદ્ધાભિમાની બધ્ધોહિ મુક્તો મુક્તાભિમાન્યપી કિમ વદંતી હ સત્યેયમ યામતી સા ગતિર્ભવેત. અષ્ટાવક્ર ગીતામાં કહેવામાં આવ્યું, મુક્તાભિમાની મુક્તો હિ, અર્થાત હું મુક્ત છું એ વિચારમાં તમારું મન રહેશે તો તમે મુક્ત છો. હું બદ્ધ છું એ વિચારમાં રહેશો તો તમે બંધાયેલા. પણ અહીંયા એક મહત્વની વાત છે કે આ વાત શ્રવણ કર્યા પછી કહેવાય છે. એટલે હું મુક્ત છું એ ઉપાધિ વાળો માણસ વિચાર કરશે તો એ રોંગ થિંકિંગ છે. હવે સમજાય ને કે શ્રવણ વગેરેનું ક્યાં મહત્વ છે ને કેટલું મહત્વ. જેમ મેં કહું એમ કે એપ્રિશિએશન ઓફ લાઇટ તમે કેમ કહી શક્યા? કારણ કે તમે શ્રવણ કર્યું છે. અને હવે હું તમને કહું કે પ્રકાશનું ચિંતન કરો, એ કરવું, એને જ નિધિ ધ્યાસન કહેવાય. તમે સમજી ગયા કે ભાઈ દરેકની અંદર ચૈતન્ય આત્મા રહેલો છે અને એ ચૈતન્ય આત્મા હું છું એવું સમજવું, એ ચૈતન્ય નિત્ય મુક્ત આત્મા છે અને એ રૂપે પોતાને હું રૂપે સમજવું, એને જ એ માણસ જ મુક્ત થાય છે. અને હું બદ્ધ છું એવું અભિમાન કરવું એટલે શું? દેહાદી અભિમાન, દેહાદી ઉપાધિમાં હું બુદ્ધિ કરીને વિચરણ કરશો તો હંમેશા બંધાયેલા રહેશો. એટલે શ્રવણ કર્યા બાદ દેહાદીમાં હું બુદ્ધિ કરવી પોસાય પણ નહીં, મૂર્ખતા છે નરી. ચિંતન સતત એ થવું જોઈએ કે હું નિત્ય મુક્ત શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. બ્રહ્માભ્યાસમ વિદુર્બુધાહા, અને વિદ્વાનો બ્રહ્માભ્યાસ કહેવામાં કહે છે. એતદેકત પરત્વમ ચ. હવે આ જે વાત કહેવામાં આવી એ તત્ચિંતનમ તત્કથનમ યોગ વાસિષ્ઠમાં લીધું. હવે પછીનો જે શ્લોક છે આ નિધિધ્યાસન વિશે બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ આ નિધિધ્યાસન વિશે જે વાત કરેલી છે એનું અવતરણ વિદ્યારણ્ય સ્વામી આપે છે અને બહુ સરસ વાત કરે છે એમાં પણ કે જ્યારે એકવાર તમે શ્રવણ કર્યું હોય વેદાંતનું અને વેદાંત શ્રવણ કર્યા પછી ન અનુધ્યાયન બહુન શબ્દ, વેરી ગુડ શ્રુતિ અને આઈ લાઈક ધી શ્રુતિ વેરી મચ. તમે વધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણ ન અનુધ્યાયન બહુન શબ્દાન વાચો વિકલાપનમ હિતત એમ કહીને બૃહદારણ્યક શ્રુતિ કોટ કરીને સમજાવે છે. અને એમાં નિધિધ્યાસન શું છે એની વાત કરે છે અને એના જ સંદર્ભમાં પછી એટલે આ શ્રુતિ કોટેશન અને સ્મૃતિ કોટેશન એના પછી આપશે. તત્ચિંતન અનન્યાસ ચિંતયંતો મામ યે જના. હવે હાઉ દે આર રિલેટેડ અને કોની વાત કરે છે, ગીતાનો સાચો અર્થ શું છે એ હવે પછી સમજાશે. પણ નિધિધ્યાસન વિશે ભગવાને પણ 6ઠ્ઠા અધ્યાયમાં સમજાવવામાં આવ્યું. એ યોગશાસ્ત્રની પરિભાષામાં છે અને અહીંયા બ્રહ્માભ્યાસ શબ્દ વાપરીને વેદાંતના અર્થમાં નિધિધ્યાસન એટલે શું એ કહેવામાં આવ્યું. અને ટૂંકમાં જોવા જઈએ તો તત્વાર્થે બંને પ્રકારના અર્થો એક જ કહે છે કે હું ચૈતન્ય આત્મા છું એ મતિની સ્થિરતા થવી, એને જ નિધિધ્યાસન કહેવામાં આવે છે. ક્યારે કરવું, કોણે કરવું, કેવી રીતે કરવું, આ બધા પ્રશ્નો અસ્થાને છે. બરાબર. મહત્વ તો એ જ છે કે આ વિચારની અંદર મન પરોવાય અને આ વિચારમાં રહે એટલે ક્રિયા નહીં કરવાની. અરે ક્રિયા કરતા કરતા જ એને એપ્રિશિએટ કરવાનું. જેમ હું ચશ્મા જોઈને લાઇટ એપ્રિશિએટ કરું, પુસ્તક જોઈને લાઇટ એપ્રિશિએટ કરું, એ પ્રમાણે જે કંઈ વ્યવહાર થાય છે એની અંદર ચૈતન્ય તત્વને એપ્રિશિએટ કરતા રહેવું, એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. અને એવું નિધિધ્યાસન નિત્ય કરવું, હંમેશા કરવું, એને જ સાચા અર્થમાં નિધિધ્યાસન કહેલું છે. તો બીજી વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.